હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આઈડી સતિયા વ્લોગ ચેનલમાં. તો ગાઈસ, આ છે આપણા દીપકભાઈ. દીપક એટલે કે જયદીપ. આ ભાઈ તાળા લગાવે છે, તાળું લગાવે છે અને આ કંઈક વ્યૂ આવે છે એના ઘરેથી. મારું ઘર નથી લા. ઘર નથી, રેન્ટ પર રહે છે તો બી પણ ઘર તો એનું જ કહેવાય. અને ચાવી બાવી બધું સેટ કરીને હવે અમે નીકળીશું ફરવા. અને આગળ ભજન વાગે છે, ડીજેમાં ભજન ચાલે. તો બન્યા રહેજો, આગળ મલાઈએ તમને નવી નવી જગ્યાઓ. કોઈ આજે નવું આવવાનું છે નહીં, એટલે અમે 3 જ લખાવો છે, બીજું કોઈ છે નહીં. આ ભાઈનું નામ મુકેશ છે અને આને તો ઓળખતા જ હશે. તો મળીએ આગળ, બની. ચાલો રાઠવા જીજજાત્રી કમટવાડા. અને આટલું ખરાબ છે ને વાત નહીં પૂછો. હાલા છે હવા, ફૂલ છે હવા. सामने आई गए कम बैक दिल का धक साथ तेरे से नजर मिल गई बता दे इरादा करूं विदा सोच तू पसंद ले तन जोई दिल ने सुकून मळे आंख बंद चेहरो ले जुआ नय आगळ आगळ परे તને જોઈને દિલને સુકૂન મળે. આપણે આરામથી જઈશું, કેમ કે મેં હમણાં જ 12,000નું કામ તો કરીને આવ્યો છું. લગ્નમાં ગયેલો તારે માથા પર ચડી છે આ છે ગાઈસ ચોકડી જુપિટર. તો ગાઈસ, આ છે કંઈક વચમાં પેલા ગરબા રમે. કોણ કેવું છે ભાઈ? એક બાઈક વાળો હતો, એ ભારે દેખે એને લાગતું હશે કે આ શું કરે. એનો વિડીયો ઉતારે છે. તો મજૂરી બી કરવા પડે. અમે હમણાં મજૂરી જ કરવા ગયેલા, પણ અમે નાહી આવ્યા. અમારા શેઠિયાના ઠેકાણા નહીં. મેં ઘડીકને તઈથી આવી, અહીંથી તઈ કલાકની કંપની બહાર રાખવા. પછી અમને કંટાળા આવ્યા, પછી અહીં આવ્યા.
અને હવે જે છે અમે ફરવા. અડધો દિવસ કામ, અડધો દિવસ ફરવા. ચાલ ને. હા આ એ ફેમસ ને. પણ આપણે બ્રિજ પર થોડી તમને ખબર. સો ગાઈસ અમે આવી ગયા છે જંગલ में ફરવા. જંગલ में મંગલ નથી, ખાલી ફરવા આવ્યા છે. આ છે આને સરળ આવ્યું. તો ગાઈસ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ હાનું ઝાડ છે, કેમ કે મને નથી ખબર. બસ ઇધર ही. તો ગાઈસ આપણે પહેલાં રીલ શૂટ કરી હતી અહીં, એ જે લોકેશન છે. અને આ વખતે પણ આવી જશે અમે ફરવા માટે, કેમ કે એકદમ શાંત જગ્યા તો આ છે. બાકી તો ચાલો મળીએ પછી. સો ગાઈસ અમે આવેલા, આપણે જોયું હશે પહેલાં અમે રીલ શૂટ કરવા આવ્યા હતા એ જ જગ્યા છે. અને હવે જે છે અમે અહીંથી જશું આપણે સુમા તલાવ. ગાઈસ આઈ એમ નોટ અ પ્લેસ. મારું ચપ્પલ વારંવાર નીકળી જાય. ચંપલ નીકળી જાય છે ગાઈસ, કેમ કે ચંપલ લેવાના બી પૈસા નથી. અને કંપનીવાળા 1 તારીખે નહીં 12 તારીખે પગાર કરવા કે, તો 12 તારીખે તો આ છે એકદમ મસ્ત લોકેશન. અને આપણે ભાઈ એમટી ચલાવે છે. જો કઈ ગઈ કે તો ગાઈસ આને શરમ આવે છે. અને જય આદિવાસી અને જોહાર. જય જોહાર. અને આપણને લાસ્ટ ક્યાંય નક્કી જ આમ ચાલે અહીં ના નીકળાય. તો ગાઈસ મેં વાત કરીને બનતા, તો ચાલો ગાઈસ વધારે કોમેડી થઈ જાય છે. માલ એક્સપોર્ટ થાય છે, કમ્પ્લેન કરવી તો કહી દેજો. નવી તો હાલોલથી કનેક્ટ થવાનો છે, અહીંથી વાગડિયાથી પછી એ બાજુ કઈ જશે ને પછી હાલોલ કનેક્ટ થશે એવું વાત સાંભળવા મળે છે, પણ કન્ફર્મ થતો નહીં. બાકી અહીં તો જય તો સોસાયટીઓ મળી જશે. અને પહેલાં કરતાં વધારે ફેલાવાનું છે, એટલે જેમને બી મોકો મળે, તક મળે અહીંયા રહેવાની
તો વહેલી તકે આવી જાઉં. સો ગાઈસ અમે સોમા તલાવ બેઠા બેઠા ખારસિંગ ખાઈએ છે. હા ડેમો ગવર્મેન્ટ અને ખારસિંગ પતવાઈ છે અને સામે છે આપણે બિલ્ડિંગ સોમા તલાવ. શું નામલા બિલ્ડિંગનું? દર્શનમ ક્રોસ રોડ. તો ગાઈસ શું કરે કે બીજું દેખાતી બી નહીં એલા. મગફળી. તો બન્યા રહેજો બ્લોગમાં. અને હું અમે જે દીર્ઘાયુ હોસ્પિટલ અને આ બાજુ છે સંજીવની હોસ્પિટલ. કંઈ બી માથા કૂટો હોય તો આવી જવાનું. અને અમારી પાછળ છે હેર કટિંગ, એટલે વાળ કટાવવું હોય તો અહીં આવી શકો છો. અને અમે કોઈ પ્રમોશન કરતા ને આ તો તમારી ભલાઈ માટે કારણ કે નવા આવેલા હોય પછી અને અહીં ચણાવાળું હોય ખબર હોય તો અહીંયા બધી બસો મીકાયેલી હોય. કંટાળો આવે એટલે બેહીન ચાલતી પકડવાની, પછી પાછું દેખાવાનું નહીં. અને હવે આ વિડીયો કરતો